બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની યોજાઈ બેઠક. ચોમાસા પૂર્વે જળ સંચયને લગતા કાર્યને પ્રાથમિકતા આપવા પર ભાર મૂકતા જિલ્લા કલેક્ટર શ્રી બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલની અધ્યક્ષતામાં આજે કલેક્ટર કચેરી મીટિંગ હોલ પાલનપુર ખાતે જિલ્લાની સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ધારાસભ્યશ્રીએ વિવિધ વિભાગોને પૂછેલ પ્રશ્ન સંદર્ભે અધિકારીઓ દ્વારા આપેલ જવાબો પરત્વે ચર્ચા કરવામાં આવી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલ વિવિધ રજૂઆત બાબતે સંબંધિત અધિકારીશ્રીઓ પાસેથી રિવ્યુ લઈ કામની પ્રગતિનો અહેવાલ ચકાસ્યો તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું. બેઠકમાં પાણી, શિક્ષણ, વીજળી, રોડ, રસ્તા બાબતે આવેલ રજૂઆતો સંદર્ભે તમામ પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સંબંધિત વિભાગ અને અધિકારીઓ સાથે સંકલન કરી ઝડપી પૂર્ણ કરવા જણાવ્યું. બેઠકના અધ્યક્ષ કલેક્ટરશ્રીએ જણાવ્યું કે ચોમાસા પૂર્વે જિલ્લામાં વધુમાં સોસ કુવા સહિત જળ સંચયને લગતા કાર્યોને પ્રાધાન્ય આપવામાં આવે તથા જિલ્લામાં ક્યાંય પણ પાણીની તંગી ઊભી ન થાય તે મુજબનું આયોજન કરવા અધિકારી શ્રીઓને તાકીદ કરી. ચોમાસા પૂર્વે રોડ રસ્તાનું સમારકામ તથા જિલ્લાની કોઈપણ શાળામાં વિદ્યાર્થીઓ માટે બેન્ચીસની ઘટ હોય તો તેને પૂર્ણ કરવા જણાવ્યું. અધ્યક્ષ સ્થાનેથી પ્રજાના પ્રશ્નને તાકીદે ઉકેલવા તથા વિવિધ વિકાસ કામો સત્વરે પૂર્ણ કરવાની જિલ્લાના અમલીકરણ અધિકારીઓને સૂચન કરાયા. બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર, વાવ ધારાસભ્ય શ્રી સ્વરૂપજી ઠાકોર, દાંતા ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે. દવે, અધિક જિલ્લા કલેક્ટર શ્રી સીપી પટેલ સહિત જિલ્લાના અમલીકરણ અધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા.